જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો, તમે પ્રેમી પ્રંખીડાના તો વિડીયો બહુ બધા સાંભળ્યા છે, પણ આવો રેકોર્ડિંગ તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય તો ખાસ કરીને રેકોર્ડિંગ આખું સાંભળજો, એટલે તમને પણ તેમ થાય કે નહીં આવા પણ માણસો છે. એક પ્રેમી એની પ્રેમિકાને એમ કહેશે આ બધા મારા મિત્ર છે, એ મારા ધંધા અને બિઝનેસ પાર્ટનર છે, તો શું તેને એમાં પણ પાર્ટનર મળશે? શરીર માટે પાર્ટનરશિપ માંગે છે છોકરી પાસે, તો છોકરી શું કહેશે તમે પણ સાંભળો. ખાસ કરીને વિડીયો શેર કરજો. નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. આ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. સાંભળો તમે. હાલો. હા, ઓલા નેટવર્ક પ્રોબ્લેમ આવતો એટલે આવડા ફોન માં વાત તો થાય જ નહીં. આ તો અહીંયા બારી પાસે બેઠી છું એટલે કદાચ થાય તો એમ. રૂમ માં નેટવર્ક જમવાનું બાકી છે. હા, જમી લીધું. તો સારું. તમે શું કરો? લઈને આવેલા ગરબતી જેવી. ઘર બાજુ જાઓ છો એમ? હા. તો હું એમની યાર વાત નથી કરવાની. તે કોણ હે? તમારા ફ્રેન્ડ જોડે. હા, એ તો મારો ખાસ ફ્રેન્ડ છે. એનો હેરા હોય. હવે બેન પાર્ટનર છીએ બધા. હા, તો ભલે પાર્ટનર હોય. તમે એટલે શું કેવાય બિઝનેસ માં પાર્ટનર કદાચ હોય કે આમાં પાર્ટનર નો હાલે? આમાં ક્યાં કહું બિઝનેસ માં પાર્ટનર છીએ. આમાં નહીં. આમાં નહીં. બિઝનેસ માં પાર્ટનર બધા મીટિંગ માં ગયા હતા. તો શું એમ શાંતિ ચાલે ને? હું અમારે શું હાલતું હોય? બેડ માંથી ઊંધા પડ્યા. હા, હવે શું થયું? કઈ નઈ, એમ જ મોજ છે. અમારી કરતા તમારે સારું છે. કેમ, તમારે શું છે? અમારી કરતા તમારે સારું ને. અમારે ઘણી પેટ બળતરા હોય. કાંઈ પેટ બળતરા ન હોય. ટેમ ન હોય, બધે જવાનું હોય. તમારે તો ઈ તો શાંતિ ને, કઈ ઉપાધિ નહીં, ટેન્શન વગર ની જીવન. હા, ટેન્શન વગર નું જીવવાનું ને એમાં ક્યાં અમારે કઈ ટેન્શન છે? તમારે જ છે. ભગવાને તમને જ આપી દીધું એટલે તમે અમને ના પાડી દીધી. તમે આ બધું કાં હાસવું? આ બલાયું એક માન હસવાય છે, આને કાં હશે? એકમાં ટેમ નથી આપી શકતા. સાંજે હોવી દુકાને, ઓફિસે રાતના 10 સાડા 10 સુધી, સવારમાં 8 વાગે જાગીને આવતા રહ્યા હોઈએ. બરોબર કે 5 નીકળી ગયા હોઈએ. આવું બધું છે એમાં. આવો એક દર્શન કરવા ચોટીલા. ને હે આવી ત્યારે એક વાર, પણ અહીંયા ક્યારે આવવું એમ છે? અમદાવાદ થી તો ઓલું થાય ને, સીધો હાઈવે. હા, એ તો હે, પણ કેમ કેવું પડે હગાવાલા ને ઘરે જવું? ભલે તમારે ફ્રેન્ડ ને બે હોય. તમારે ફ્રેન્ડ બીજું કોણ ને? તમારી બેનપણી એ કઈ? હા, ઈ તો કઈ દે. તો કઈ દે. તો એવું હે તો ન લો. તો વિશે તો કઈ દે બાપા. એને નથી બીજી કઈ સેટિંગ? એનું કે આપણે કઈ તું કે તો હું કહી દઈશ. એનું અડધું સેટિંગ મારા ભાઈ આ રીતે. તાર ભાઈ અડધું સેટિંગ આખું કરાવી દે ને, પછી તાર ભાઈ ક્યાં ના પાડવાનો? ઈ આખું કરે નહીં ને મારા ભાઈ મારી સામે, એટલે નકર હું મારા ભાઈ ને બ્લેકમેલ કરું ને, મારા પપ્પા ને કહી દઉં ને. એટલે ઈ એમ હાલે છે બધું, સમજ્યા? કદાચ હોય એટલે સાનું માનું. આ તો એમ કે એવું કઈ નથી, ખાલી એમ શું કેવાય ઓલું કેવાય, હું એમ જ પસંદ કરું છું, એમ કે લાઈક કરું છું, બીજું કઈ નથી એમ કે. બધા એમ જ કે કોઈ એમ કે હું તને લાઈક કરું છું, બરોબર, મારે બધું એવું કેવાય જ નહીં ને. આપડી આબરૂ હું એમાં કેવાય જ નહીં ને, ના પાડ દે ફટ દે. પણ પૂરું સેટિંગ કરે છે ને, પછી કેવાય તો કે તારા ભાઈ ને પપ્પા ને કહી દઉં. હા, મારે હું મારા ભાઈ આમ કઈ બોલી ન એક. મોટો હે? હા,
શું કામ હે એ શું કામ શું કરે? કોણ નોકરી કરે? તારા ભાઈ ઈ કઈક મોલ માં જોબ કરે. મોલમાં જોબ કરે છે? તારા પપ્પા? મારા પપ્પાનું શું કામ છે તમારે? પૂછું હું, ન પૂછાય? ના પણ તો ન મેં તમારા પપ્પાનું પૂછ્યું. પણ ના પણ તો ન પૂછું એમ. ઈ આડા નોકરી કરે, ઈ હું ને મારી મમ્મી કરે હોય બસ. તો તું ફ્રી હોય તો અહીંયા સીધું આવતો ને દર્શન કરવા ચોટીલા. મારે ત્યાં કાંઈ કામકાજ દર્શન ને મેં માતાજીને માનતા કરી ક્યાંક એવો લવર મળી જાય ને બહુ મસ્તી નો, હા હા પછી દર્શન કરવા આવવું છે. અમારો મારા મિત્રનો ફોટો મોકલી કેમ ન ગમ્યો? ના શું પ્રોબ્લેમ શું છે એના? એવું મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મને નથી ને કરવું. ગમે એ જ ગમે, બીજું ન ગમે પૈસી. એવું હોય એમ ને? અમે જો પેલા છે ને આવામાં કે પડ્યા નથી ને, બરોબર? હા તો આપડે પડવું જ નથી. મેં એવું કીધું તમારે કરો એમ કીધું, ન કરો. અરે કે એવું હું નથી તને કહેતો. આપડે પેલા અમારે શું મેરેજ થઈ ગયા એમાં જ રહ્યા, મેરેજ ધંધામાં, બીજું કઈ હુજ્યું જ નહીં અમને. આવું સારું છે. વળે મને તારા જીજાજીના બાને એમ મને ફોન તો કર્યો એટલે વાત કરવા જ મળે અમને. વાત કરવા મળે. મારી તો આબરૂ ની ઠોકાઈ ગઈ ને, મને ના પાડી દીધી સામેથી. એવું ન હોય પેલા શું ખોટું લગાડી દે જલ્દી. ખોટું જ લાગે ને. હા પાડું ભાઈ. હવે મારે કેવી હવે એ તમારે આ નથી જોઈતી. હા પાડું તને શું વાંધો? હાલ હવે પેલા હું તેમ ના પાડી, એટલે હવે આ નથી જોઈતી. હા મેં ખાવાનું ન ભાવ્યું મને. હાલ હવે આ પાડું તોય ખાવું નથી, એટલે તોય મારે નથી જોઈતી. તોય નહીં? ના હાલ સોરી કહી દીધી તો મારે કઈ નહીં. સોરી ને રીંગણા ને બેટે કઈ નહીં, કઈ નહીં. એટલે તું તો ખેંચી જાય હો ભાઈ. કીધા જાય ને આવું કરો તો છોકરી ની કઈ વેલ્યુ જ નહીં રહી હવે. વેલ્યુ તમારી છે, અમારી નથી. એમાં મારી તો ખાસ કરીને છે જ નહીં ક્યાંય એમ. લીલ વાળું છોકરીઓને આવે નહીં ને કમણી બોલી નાખે. બોલ બોલ હવે આપડે બોલવાનું જ. તો એ અમારે લીલ પરિણાવવાનું દાવે જ નહીં, નકર હમણાં એમ કે ભાઈ મારે તો લીલ જ પરિણાવે ની એમ. એવું છે? લીલ પરિણાવ તમારામાં ક્યાં આવે? તો એ તો કહો અમારે છોકરીઓ નું આવે ને, છોકરાઓ ના આવે. છોકરા ના પણ અમારે છોડીઓ શું આવે? છોડીઓ ગુડી આવે, પરાશ્ય જાય. પરાશ્ય ન હોય તો જીવ પાયે. એમને ઓલું દરિયામાં હું કે આપડે એવું નથી કે સિદ્ધપુર મૂકવા જવાનું કઈ કે યાને બંને કરવાનું હોય. પાદરું જઈને ગુડી આવે એમના. હા એ ઓલા હને એ ઓલા કે હોય આવે અહીંયા દરિયા નાખી આવે. હા હું શું કહું શું હૃદય નું કેમ આમ નથી કઈ ગોઠવતા? શું થાય છે કઈ ખબર નહીં પડતી. આ મારો ભાઈ વાંધો ન રહ્યો, એનું ગોઠવાય ને પછી મારું ગોઠવાય, એનું કઈ ગોઠવાતું નથી. કઠણી તમારી બરોબર, એનું ગોઠવાતું નથી, તમે હેરાન થાઓ. થઈ શું
એમને તો એને તમારા જીજાજી હુલા બાજુ જ પડે. કોણ ઈ અમને બેન રૂમમાં વાળી ગયો તો. આપણે રૂમમાં બાળક જે ત્યાં ઈ હાલે એમાં ક્યાં એવું કઈ હેતું? તમારે ક્યાં એમને તમારે ક્યાં એને લગ્ન કરવાના હતા બરોબર? તમારે ક્યાં મોજ કરવાની ઉપાય? ના રે ના. તો એમાં તારા ભાઈ નો વાંધો શું હોય? એને તો વાંધો જ હોય ને. એને વાંધો કે તું કે મારી લે બીજી દે તો કે મને વાંધો નથી હું જવતા કઈ તને વાંધો એવું માર નો કહેવાય ને. હું તો શનિ મની ગઈ ગઈ. તાર બને ભાઈ ગયો એમ જવું થયું ને. હા પછી આવવાનું બંધ કરી દીધું. હા આવવાનું બંધ કરી દીધું. ઈ કે હું એમ જ ન્યાય ની પાસે બેઠો તો એમ બેઠા હતા ઈ. બધા નો બે બધા પાસે બે હે બધા પાસે નો બે. ઈ કાઈ નઈ ખંભે હાથ નાખીને બેઠા હતા. બે અરે બબ્બે હાથ નહીં હું ખોળામાં બે. જિંદગી આપડે શું લેવાય મોજ મસ્તી માં જ છે. શું હારે આવવાનું? ઈ વાત સાચી પણ એને મારી હારે એમ નો બે હાય ને એમ. ઈ કે હું તો એમ જ ખંભે હાથ નાખીને બેઠો તો કે હાળી સાહેબ નો ખંભે હાથ નાખું તો કે તને તારો દસ્તાવેજ નથી કરતો તારો દસ્તાવેજ. તમે સાંભળ્યું મિત્રો, આ છે 2024 નો ટાઈમ. અત્યારે કોણ કોની આગળ શું માગે એ ખાસ ધ્યાન રાખવું પડે ને. અત્યારે સમય બહુ ખરાબ ચાલે છે એટલે કોઈને કોલ કરો તો 100 વાર વિચારીને કોલ કરજો અને રેકોર્ડિંગ કરતા તો 100 વાર ધ્યાન રાખજો. તો ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.